નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું આરએમ પટેલ અને તમે જોઈ રહ્યા છો ક્લેવર એકેડમી યુટ્યુબ ચેનલ। તો આજના વિડીયોની અંદર આજે આપણે જોવાના છીએ ધોરણ 11 વિષય એકાઉન્ટ મોસ્ટ આઈએમપી દાખલા બી બતાવીશ અને થિયરી બી બતાવીશ। 100% વિડીયો તમને ઘણો બધો તમારી એક્ઝામની અંદર હેલ્પફુલ થવાનો છે। એન્યુઅલ એક્ઝામ 2024 માટે આ વિડીયો તમને ઘણો બધો હેલ્પફુલ થશે। ચલો વિદ્યાર્થી મિત્રો, તમારો ટાઈમ વેસ્ટ ન કરતા વિડીયોની શરૂઆત કરીએ। વિદ્યાર્થી મિત્રો, વિડીયોની શરૂઆત કરું એના પહેલાં હું તમને કહી દઉં કે સ્ટેટના એમપી આપણી ચેનલ ઉપર ઉપલબ્ધ છે, જાઓ અને જોઈ લો। બ્લુપ્રિન્ટ બી ઉપલબ્ધ છે, જાઓ અને જોઈ લો। તમામે તમામ વસ્તુ આપણી ચેનલ ઉપર તમને મળી જશે, બરોબર। ચલો જોઈ લઈએ। સેક્શન નંબર એફ તમારો 12 ગુણનું પૂછશે। ચેપ્ટર નંબર 5 માંથી કયા કયા છે? ઉદાહરણ નંબર 28 અને 29, દાખલા નંબર 9, 10 અને 11 આ જોઈ લેજો, બરોબર। આ દાખલા જોઈ લેજો। આ દાખલામાંથી મેં તમને આ દાખલા જ કેમ આપ્યા? હવે તમારી એક્ઝામની અંદર કદાચ બેઠો દાખલો ના પૂછાય તો બી વિદ્યાર્થી મિત્રો આ દાખલામાંથી તમને કોઈ પણ એક હવાલો જોવા મળી જશે, એટલે કે બધા હવાલા તમને હવાલાનો કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે અને બધી એન્ટ્રીઓ કઈ જગ્યાએ કયા ખાતામાં આવે છે એ તમને કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે। એટલે મેં તમને આ દાખલા આપ્યા છે, બરાબર। પૂછવાની વધારેમાં વધારે શક્યતા રહેલી છે, જોઈ લેજો, બરાબર। સેક્શન નંબર એની વાત કરી લઈએ તો એની અંદર પાર્ટ 1 ચેપ્ટર નંબર 11 એટલે કે આપણું બેંક સિલક મેર, એની અંદરથી દાખલા નંબર 5, 6, 7, 9 અને 4, બરાબર, આઈએમપી થઈ જશે। પાર્ટ નંબર 2 ચેપ્ટર નંબર 2 એટલે આપણું ચેપ્ટર ઘસારાના હિસાબો, એની અંદર દાખલા નંબર 5ની અંદર પહેલો, બીજો, ત્રીજો અને પાંચમો આ દાખલા આપણા ઇમ્પોર્ટન્ટ થઈ જશે। પાર્ટ નંબર 2 ચેપ્ટર નંબર 9 એની અંદરથી 11મો, 12મો અને 13મો આ દાખલા તમારા મોસ્ટ આઈએમપી થઈ જશે। સેક્શન નંબર ડીની આપણે વાત કરી લઈએ તો પાર્ટ નંબર 1 ચેપ્ટર નંબર 7 એટલે કે રોકડ મેર આઈ થિંક હશે, અને દાખલા નંબર 13, 14 અને 15 એ ચેપ્ટરમાંથી મોસ્ટ આઈએમપી થઈ જશે। પાર્ટ નંબર 2 ચેપ્ટર નંબર 1 એટલે કે તમારું પેલું આમનોંધવાળું ચેપ્ટર, બરાબર, આમનોંધ સુધારવાની હોય, બરાબર, ભૂલ સુધારણા એવું કંઈક ચેપ્ટર છે। પાર્ટ નંબર 2 ચેપ્ટર નંબર 1 એની અંદરથી ચોથો, પાંચમો અને 9મો વેરી મોસ્ટ આઈએમપી, બરાબર છે। સેક્શન નંબર સીની આપણે વાત કરી લઈએ તો સેક્શન સીની અંદર બ્લુ પ્રિન્ટનું તમને કઈ જાણી અંદર કહું નહીં, બ્લુ પ્રિન્ટનું મસ્ત એક વિડીયો બનાવેલો છે, એની અંદર કીધેલું છે કયું ચેપ્ટર તમારી માટે ઇમ્પોર્ટન્ટ છે, કયા ચેપ્ટરમાં તમારે વધારે માર્ક્સ મેળવવા જોઈએ, એ વધારે તમારે કયા ચેપ્ટરની અંદર કયું ચેપ્ટર તમારે તૈયાર કરવું જોઈએ, સેક્શન વાઇઝ આપેલું છે। સેક્શન સીની અંદર આ આવશે, સેક્શન ડીની અંદર આ આવશે, જાઓ અને જોઈ લો યાર, નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, તમામ તમારે વિડીયો આવી જશે, બરાબર। ઓકે, હવે જોઈ લઈએ પાર્ટ 1 ચેપ્ટર નંબર 4 કયામાં? સેક્શન સીમાં પાર્ટ 1 ચેપ્ટર 4 એટલે કે આપણું આમનોંધનું ચેપ્ટર, દાખલા નંબર 13, ઉદાહરણ 11 અને 12 વેરી મોસ્ટ આઈએમપી। પાર્ટ 1 ચેપ્ટર નંબર 6 પેટા નોંધવાળું ચેપ્ટર છે, દાખલા નંબર 10, 11, 12, 13, 14, ઓકે। પાર્ટ 1 ચેપ્ટર નંબર 8 ખાસ આમનોંધવાળું હશે, દાખલા નંબર 6, 7, 8 અને 9। પાર્ટ 1 ચેપ્ટર નંબર 9 એટલે કે આપણું ખાતા વહી અને ખાતાવણીવાળું ચેપ્ટર, દાખલા નંબર 6, 10, 12, 14 અને 16, ઓકે। નોટ ડાઉન કરતા રહેજો અને આપણું ઇઝીમાં ઇઝી, સૌથી ઇઝી ચેપ્ટર પાર્ટ 1 ચેપ્ટર નંબર 10 કાચું સરવૈયું, ચોથું અને પાંચમું, ઓકે। વાત કરી લઈએ હવે થિયરીની। પાર્ટ નંબર 2 ચેપ્ટર નંબર 3માંથી તમને થિયરી પૂછાશે, પાર્ટ 2માંથી છે, બરાબર, પાર્ટ 1માં નથી, પાર્ટ 2 ચેપ્ટર 3 ગુપ્ત અનામત કેવી રીતે ઊભું કરવામાં આવે છે, વિશિષ્ટ અનામત એટલે શું, તેના પ્રકારો અને આ બે તફાવત, કયા બે તફાવત? સામાન્ય અનામત અને જોગવાઈ, સામાન્ય અનામત અને મૂડી અનામત। દેખો થિયરી કરીને જજો, જો તમને દાખલો ના આવડે તો તમે થિયરીને સારી રીતે લખી શકો છો અને સારી રીતે માર્ક્સ તમે મેળવી શકો છો, બરાબર। પાર્ટ નંબર 2 ચેપ્ટર નંબર 4 પ્રશ્ન 4માં દાખલા નંબર 3, 4 અને 5, બરાબર। પ્રશ્ન 4માં દાખલા નંબર 3, 4 અને 5। પાર્ટ 2ની અંદર ચેપ્ટર નંબર 8 એની અંદર બહુ બધા પારિભાષિક શબ્દો છે, બરાબર, તમે સાંભળ્યા નહીં હોય ને એવા બધા પારિભાષિક શબ્દો છે, તો આની અંદરથી આ બધા કરીને જજો, બરાબર। એવું નહીં કે કંટાળો આવે છે, કરીને જજો, પૂછાશે, બરાબર છે। તમને 1 માર્ક્સમાં લઈ લે કાં તો તમને 2 માર્ક્સની અંદર બે પારિભાષિક શબ્દો મૂકી દે, બરાબર છે। હથ્થું ખાતું, જાંગડનો જ બહુ પૂછાતી હોય છે, તસલમાત ખાતું, આવરો, વિગત ખાતું, સા ખાતું, દેશાવર ખાતું, કબૂલાત આપવી, બેઠી ખાતાવઈ, એ કાંધું કરી આપવું, કોથરી છોડામણી, બરાબર, કોથરી છેડામણી, દાગીના મેળ, આંકડા કરાર નોંધ, બરાબર, અને
આંકડા વહી એવું કંઈક હશે, આંકડા વહી, બરાબર. જોઈ લેજો. પાર્ટ નંબર 2 ચેપ્ટર નંબર 8ની અંદર આટલા પારિભાષિક શબ્દો તમારા મોસ્ટ આવી થઈ જશે, બરાબર છે. તો તમામે તમામ મેં તમને આઈએમપી એકાઉન્ટના આઈએમપી આપી દીધા છે, સ્ટેટના બી આઈએમપી, બંને વિડીયો જોઈ લેજો. બંને ગાંસુ વિડીયો છે, બરાબર. તમામ તને ઘણો હેલ્પફુલ હશે. જો વિડીયો સારા લોકોને લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરી આપજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.